દેશના સંસદીય લોકતંત્રમાં પારદર્શિકતા અને જવાબદારી એ બે મહત્વના આધાર સ્તંભો છે। સરકારના દરેક નિર્ણય અને ખર્ચ પર નજર રાખવી એ વિપક્ષની ફરજ છે અને આ જ ફરજને નિભાવતા ગુરુવારે રાજ્યસભામાં એક મહત્વનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। વિપક્ષના નેતા અને કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશી યાત્રાઓ પર થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો માંગી હતી। આ મુદ્દે ચર્ચા ગરમા અને સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો હતો। વિદેશી રાજ્યમંત્રી પબિત્રા માર્ગેટીને રાજ્યસભામાં લેખિત જવાબમાં આપતા જણાવ્યું હતું કે મે 2022ની ડિસેમ્બર 2024 સુધીના 31 મહિનાના સમયગાળામાં વડાપ્રધાન મોદીએ કુલ 38 વિદેશી યાત્રાઓ કરી હતી। આ યાત્રાઓ પર થયેલો કુલ ખર્ચ 578 કરોડ રૂપિયા થયો છે। આ ખર્ચમાં વિમાનની સેવાઓ, સુરક્ષા, આવાસ અને અન્ય વહીવટી ખર્ચનો પણ સમાવેશ થાય છે। આ આંકડાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો નવો વિષય ઊભો કર્યો છે। ઉલ્લેખનીય છે કે પીએમએ વિદેશની યાત્રાઓમાં સૌથી ઓછો ખર્ચ નેપાળની મુલાકાત દરમિયાન થયો હતો, જે 80,01,483 રૂપિયા હતો। નેપાળ ભારતનો પાડોશી દેશ હોવાથી યાત્રાનો સમય અને અંતર ઓછું હતું, જેના કારણે ખર્ચ પણ નિયંત્રણમાં રહ્યો હતો। બીજી તરફ સૌથી વધુ ખર્ચ જૂન 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન થયો હતો, જે 22,89,68,509 રૂપિયા થયો હતો। આ દરમિયાન વડાપ્રધાને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી અને ભારતીય સમુદાયને પણ સંબોધન કર્યું હતું, જેના કારણે વધુ ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં વડાપ્રધાન મોદીએ મે મહિનામાં જર્મની, ફ્રાન્સ, નેપાળ અને જાપાનની મુલાકાત લીધી હતી। જૂનમાં તેઓ યુએસ અને જર્મની ગયા હતા, જ્યાં G7 સમિટીમાં ભાગ લીધો હતો। સપ્ટેમ્બર જાપાન અને જેમાં SOG સમિટીની મહત્વની રહી। નવેમ્બરમાં તેઓ ઇન્ડોનેશિયા ગયા, જ્યાં G20 સમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। આ યાત્રાઓ વૈશ્વિક સ્તરે ભારતની હાજરી મજબૂત કરવા માટે હતી। જ્યારે વર્ષ 2023માં પીએમ મોદીએ મે મહિનામાં પાપુઆ ન્યૂ ગિની, ઓસ્ટ્રેલિયા અને જાપાનની મુલાકાત લીધી હતી। જૂનમાં અમેરિકા અને ઇજિપ્ત, જુલાઈમાં ફ્રાન્સ અને UAE, ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ, સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા અને નવેમ્બર-ડિસેમ્બરમાં UAEની યાત્રાઓ કરી હતી। આ વર્ષ ભારતે G20નું આયોજન કર્યું હતું, જેના કારણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર પણ ધ્યાન આપવું પડ્યું હતું। જ્યારે વર્ષ 2024માં ફેબ્રુઆરીમાં UAE અને કતાર, માર્ચમાં ભૂટાન, જૂનના ઇટલી, જુલાઈમાં ઓસ્ટ્રેલિયા અને રશિયા, ઓસ્ટ્રેલિયા, પોલેન્ડ અને યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, અમેરિકા અને સિંગાપોર, ઓક્ટોબરમાં લાઓસ અને રશિયા, નવેમ્બરમાં નાઇજીરિયા, બ્રાઝિલ અને યુગાન્ડામાં, ડિસેમ્બર કુવૈતની મુલાકાત પીએમ મોદી ગયા હતા। આ યાત્રાઓ દ્વિપક્ષીય સંબંધો, આર્થિક સહયોગ અને યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં શાંતિથી પહેલ મુખ્ય હતી। વાસ્તવમાં 38 યાત્રાઓ 578 કરોડનો ખર્ચ, એટલે કે સરેરાશ દરેક યાત્રા પાછળ લગભગ 15 કરોડ રૂપિયા ખર્ચાયો છે। વિપક્ષનો સવાલ છે કે શું આ ખર્ચ દેશના હિતમાં થયો છે? બીજી તરફ સરકારનું કહેવું છે કે આ યાત્રાઓ ભારતને વૈશ્વિક સ્તરે મજબૂતી કરી અને આર્થિક તકો ઊભી કરી છે। પરંતુ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ખર્ચનું પ્રમાણ નાના દેશોની મુલાકાતમાં ઓછું અને મોટા દેશોની યાત્રાઓમાં વધુ રહ્યું છે। વડાપ્રધાનની વિદેશી યાત્રાઓ દેશની પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો માટે અનિવાર્ય છે, પરંતુ તેના ખર્ચ પર પારદર્શિકતા અને જવાબદારી જરૂરી છે। રાજ્યસભામાં ઉઠેલા આ મુદ્દો એક તંદુરસ્તી ચર્ચાની શરૂઆત છે, જે સરકાર અને વિપક્ષી બંનેને આ મુદ્દે વધુ સ્પષ્ટતા લાવવા પહેરશે। આગળ જતાં જ આવી જ યાત્રાઓ, ખર્ચ અને તેના પરિણામોનું મૂલ્યાંકન દેશના હિતમાં થવું જોઈએ।